મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિ દરમિયાન સુરતના ઉદ્યોગો પર તેની અસર થઈ છે। સુરતમાં અંદાજે 25,000 કરોડના વ્યવસાય પર અસર થશે। ત્યારે સોલાર ઇન્ડસ્ટ્રીના દરેક ઓર્ડર પર 20% ખર્ચ વધશે અને ઓર્ડર પરનો વધેલો ખર્ચ મેન્યુફેક્ચરરે ભોગવવાનો રહેશે। તો સોલાર માટે રો મટીરિયલ્સ ચાઇના, વિયેતનામ અને ઇન્ડોનેશિયાથી આવે છે। ત્યારે શિપિંગ અને ઇન્સ્યોરન્સ ચાર્જ વધવાના કારણે તમામ જે ઓર્ડર છે તે અટકી ગયા છે। તેની અંદર એક તો શિપિંગ જે રો મટીરિયલ જે ઇમ્પોર્ટ થાય છે તો તેની અંદર શિપિંગ લાઇનની કોસ્ટ એકદમ જ વધી ગઈ, જે લગભગ $600 થી $900 હતા તેના અત્યારે $3,000 થી $4,000 કોસ્ટ થઈ ગઈ છે। એટલે એ એક બહુ મોટી અસર જેનાથી થઈ છે। આશરે 25,000 કરોડના ઓર્ડર્સ જે છે અત્યારે સુરતની ઇન્ડસ્ટ્રી પાસે હાથમાં છે, જે આવતા 3 મહિના માટે ઓર્ડર જે પ્રોસેસ કરવાના છે। આ ઓર્ડર પર એ શિપિંગ કોસ્ટની ઘણી મોટી અસર અત્યારે દેખાઈ રહી છે। આશરે લગભગ પ્રાઇસની અંદર 20%નો ઇમ્પેક્ટ આવશે અને આઈ થિંક આ ઇમ્પેક્ટ જે છે તે મેન્યુફેક્ચરરના માથે આવશે, કારણ કે જેણે ઓર્ડર લઈ લીધા છે, પ્રાઇસ ફિક્સ થઈ ગઈ છે, તેમને આ શિપિંગ લાઇનનો જે વધારાનો ખર્ચો છે તે પોતે ભોગવવાનો આવશે।